ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચની ફરી કડક કાર્યવાહી અને ભાજપને લાગ્યો મોટો ઝટકો. હવે મોદી નહીં રહે વડાપ્રધાન. પીએમ મોદી પર આકરા પ્રહાર જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન. આઝમગઢમાં એક જનસભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું, અમે કાશીમાં લોકશાહીની શક્તિ બતાવી. આ સમાચાર વિશ્વભરના અખબારોમાં પ્રકાશિત થયા હતા. ભારતની જનતાને મોદીની ગેરંટીમાં વિશ્વાસ છે. મોદીની ગેરંટીનું તાજું ઉદાહરણ CAA કાયદો છે. શરણાર્થીઓને નાગરિકતા આપવાનું કામ શરૂ થઈ ગયું છે. સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. કોંગ્રેસ સરકારે માત્ર વોટ બેંકની રાજનીતિ અપનાવી છે. એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દે કે બિહારના સારણમાં પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે આ ચૂંટણી વિકસિત ભારત માટેના સંકલ્પની ચૂંટણી છે. આજે વિશ્વમાં ભારતની વિશ્વસનીયતા છે અને પ્રતિષ્ઠા પણ છે. ભારતનો દરજ્જો વધારવા માટે આ ચૂંટણી છે. આ ચૂંટણી દેશની વિશ્વસનીયતા, પ્રતિષ્ઠા અને દરજ્જો વધારવા માટેની છે. બિહારના મુઝફ્ફરની જનસભામાં કહ્યું કે આરજેડીના જંગલ રાજે બિહારને દાયકાઓ સુધી પાછળ ધકેલી દીધું હતું. હવે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચાનું આમંત્રણ સ્વીકાર્યાના પત્રને 5 દિવસ થઈ ગયા, છતાં કહેવાતી 56ની છાતીએ હજુ સુધી આમંત્રણ સ્વીકારવાની હિંમત નથી બતાવી. ઉલ્લેખનીય છે મિત્રો કે થોડા દિવસો પહેલા 2 પૂર્વ જજોએ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને સાર્વજનિક ડિબેટ કરવાનું કહ્યું હતું, જેનો રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો હતો. હવે નહીં રહે સીએમ અને પીએમ નરેન્દ્ર મોદી. અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવે આજે લખનૌમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં કેજરીવાલે ફરી કહ્યું છે કે નરેન્દ્ર મોદી અત્યારે અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. જો ભાજપ ચૂંટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવાશે. આ સિવાય ભાજપ 2 મહિનાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ 2-3 મહિનામાં તેના પદ પરથી દૂર કરી દેવામાં આવશે. આગળના ચિંતાજનક સમાચાર અને તબિયત લથડી. ગુજરાતના જાણીતા સંત સ્વામી સચ્ચિદાનંદની તબિયત લથડી છે. છેલ્લા થોડા સમયથી તેઓ સુઈગામમાં પ્રવચન આપી રહ્યા હતા, જે દરમિયાન તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હાલ ત્યાંના સ્થાનિક ડોક્ટરે તેની સારવાર આપી રહ્યા છે. એવા પણ માહિતી મળી છે કે 2 દિવસ પહેલા જ તેમણે નડાબેટમાં પોતાની સમાધિ માટેની જગ્યા નક્કી કરી હતી. સ્વામી સચ્ચિદાનંદે અનેક પુસ્તકો લખ્યા છે અને સેંકડો લોકોના જીવન પણ બદલી નાખ્યા છે. સૌથી મોટા સમાચાર અને મોદી નહીં રહે વડાપ્રધાન. ઓડિશાના બાલાગીરમાં જનસભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 4 જૂન પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે. 4 જૂન પછી ભારતમાં ગઠબંધન સરકાર બનશે. અમારી સરકાર ગરીબો, મજૂરો અને જરૂરિયાતમંદ મહિલાઓની યાદી બનાવશે અને અમારી ગેરંટી લાગુ પડશે. રાહુલે આગળ જણાવતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ માત્ર 22 લોકોને અબજોપતિ બનાવ્યા છે, પરંતુ અમે કરોડપતિને લખપતિ બનાવીશું. ચૂંટણી પંચની કડક કાર્યવાહી અને ભાજપને મોટો ઝટકો. ચૂંટણી પંચે આચારસંહિતા ભંગના કેસમાં ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પંચે એક્સને ભાજપની વાંધાજનક જાહેરાતો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ જાહેરાત પર કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ પહેલા જ ભાજપને હટાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ભાજપ દ્વારા તેને હટાવવામાં આવ્યો ન હતો. આ પછી કેન્દ્રીય ચૂંટણી પંચે એક્સને વાંધાજનક વિડીયો હટાવવાનો આદેશ આપ્યો છે. કર્ણાટકમાં તેની સામે FIR પણ નોંધવામાં આવી છે.